મારું નામ પટેલ અતુલભાઈ હરગોવિંદભાઈ છે. મારી ઉંમર અત્યારે 43 વર્ષ છે. ગામ મહારાજપુરા. અમારું મૂળ વતન તો મહારાજપુરા છે. અમે ઝાલાવાડી પટેલ કહેવાય. મને તકલીફ L1, L4, L4, L5 માં ગાદી ખસી ગઈ હતી. એના હિસાબેથી પગમાં ખાલી ચડી જતી અને કમરનો દુખાવો ખૂબ રહેતો, એટલે ચાલવામાં બહુ તકલીફ પડતી અને પગ ક્યારે ખોટા પડી જાય ખબર નથી પડતી. આ તકલીફ તો મને છેલ્લા 10-12 વર્ષથી તકલીફ તો હતી, પણ છેલ્લા 2 વર્ષમાં તો બહુ જ અતિશય તકલીફ વધી ગઈ. તકલીફમાં તો એક કમર ખૂબ દુખતી, તો નીચો વળીને કંઈ વસ્તુ લેવી હોય તો બહુ વિચાર કરવો પડતો. પછી ચાલવાનું થાય થોડું અડધો કિલોમીટર જેવું, એટલે પગ ખોટા પડી જાય અને કંઈ આપણું બેલેન્સ ના રહે શરીરનું. એમ થાય કે ક્યાં પગ પડશે એ ખબર ના પડે આપણને. એટલે ક્યારેક તો બી આપણું દૈહિક ક્રિયામાં બી તકલીફ થઈ જતી, ક્યારેક કે પેશાબમાં બી ખ્યાલ ના આવે એવું બની જતું. અમે જ્યારે હોસ્પિટલમાં આવ્યા ત્યારે સ્ટાફ બહુ સારો છે, બહુ પ્રેમાળ છે અને ખૂબ શાંતિથી અમને જવાબ આપ્યો. પછી હું સાહેબ પાસે મળ્યો. સાહેબે બહુ સરસ મજાનું મને સમજાવ્યું અને કહ્યું કે કોઈ આમાં ગભરાવાની જરૂર નથી. પછી મેં કીધું તો સાહેબ ઓકે, તો મને આનું જેમ બને એમ રિઝલ્ટ ઓપરેશન કરીને સારું સુપર રિઝલ્ટ આપી દો. અને સુપર રીતે હું સક્સેસ થયું ઓપરેશન. એટલે આમાં કોઈ ગભરાવા જેવું નથી. આજે હું કમ્પ્લીટ છું, રેડી છું. જ્યારે પ્રથમ તો મેં ઘણા ડૉક્ટર પાસે દવા લીધી, પછી થોડુંક ડર તો હતો જ કે આ કમરનું ઓપરેશન કહેવાય, એટલે લોકો એવું વાત થતી કે કમરના ઓપરેશનથી આમ તકલીફ થાય, તેમ તકલીફ થાય. પછી મેં આ યુટ્યુબ ઉપર વિડીયો જોયો હિતેશભાઈ પટેલ સાહેબના બધા. પછી મેં કીધું નક્કી કર્યું, મેં કીધું ચલો એક વખત મુલાકાત તેમની લેવા જઈએ. પછી સાહેબની મેં મુલાકાત લીધી. પછી સાહેબે મને સરસ રીતે સમજાવ્યું બધું. પછી મેં કીધું સારું સાહેબ, તો હવે ઓપરેશન કરી જ નાખવું છે. કારણ કે સાહેબે મને એટલું બધું સરસ રીતે જવાબ આપ્યો કે આમાં કોઈ જોખમ નથી, અત્યારે ટેકનોલોજી સુપર છે, એટલે કોઈ જ પ્રકારનો આમાં રિસ્ક નથી. એટલે તરત હું એગ્રી થઈ ગયો અને મેં ઓપરેશન કરાવી દીધું. જૂન 2022માં મેં ઓપરેશન કરાવ્યું છે. ઓપરેશન કરાવ્યું લગભગ ટાઈમ 1 વર્ષને 3-4 મહિના જેવું થયું છે. અત્યારે ખૂબ સરસ રિઝલ્ટ છે અને કોઈ જ પ્રકારની તકલીફ નથી. મેં ઓપરેશન કરાવ્યા પછી આમ તો મેં બહુ આરામ તો નથી કર્યો, પણ મેં બેડ રેસ્ટ 15-20 દિવસ તો સરખો કર્યો. પછી તરત આરામ થઈ ગયો. હું હાલતો ચાલતો થયો. મારી સર્વ ક્રિયા હું જાતે જ કરતો થઈ ગયો. હું અત્યારે બધું જ નોર્મલ કામ કરી શકું છું. સીડી ચડ્યું તો ચડી શકું છું, ઘરનું તમામ કામ કરી શકું, હું ખેતી પણ કરી શકું, ટ્રેક્ટર પણ ચલાવી શકું છું. એટલે બધું કમ્પ્લીટ નોર્મલ લાઈફ હું જીવી શકું છું. હું તો એવું જ કહું છું, મારા જેવી કોઈને તકલીફ હોય તો આ પીડા કોઈ સહન કરશો નહીં. અને વી વેલ હોસ્પિટલ હિતેશ પટેલ ડૉક્ટર બહુ સારા છે, સરસ સર્જન છે. ત્યાં જઈ અને આ ઓપરેશન કરી અને રોગમુક્ત બની અને સરસ જીવન જીવાય એવું હું કહેવા માગું છું દરેકને. અરે ખૂબ ઘણો બધું વાત કે નવી જિંદગી મળી ગઈ એવું લાગે છે. પહેલાં તો બહુ બોજરૂપ જિંદગી લાગતી કે સારું કંટાળી ગયો હતો જિંદગીથી, કે આ જ પોઝિશન આખી જિંદગી રહેશે તો જિંદગી કાઢવી બહુ કાઢવી પડશે. પણ ઓપરેશન પછી એવું થઈ ગયું કે ના, ઓલરેડી નવું જ એક શરીર બોડી બની ગઈ છે એવું લાગે છે મને. હું એવું માનું છું કે સ્ટાફ અને સાહેબ બહુ સરસ સ્વભાવના છે, શાંતિથી જવાબ આપે છે, પ્રેમાળ સ્વભાવના છે. એટલે એમને હું ધન્યવાદ આપવા માગું છું કે સરસ આવી સેવા કરતા રહેજો સાહેબ, અને લોકોના કામ કરતા રહેજો.